ભાવનગર જિલ્લાના પાલિતાણા મામલતદાર કચેરીના મહેસૂલ વિભાગમાં આગની ઘટના બની. પાલિતાણા મામલતદાર ઓફિસમાં મહેસૂલ વિભાગમાં ગત મોડી રાત્રિના વિકરાળ આગની ઘટના બની હતી. આ ઘટનાની જાણ પોલીસ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ અંગે પાલિતાણા ફાયર વિભાગના મયંકભાઈએ જણાવ્યું હતું કે ગત મોડી રાત્રિના 12:45 વાગ્યાના અરસામાં પાલિતાણા મામલતદાર કચેરીમાં આવેલ મહેસૂલ વિભાગ શાખામાં વિકરાળ આગની ઘટના બની હતી. પાલિતાણા ફાયર વિભાગને આગ લાગવાની ઘટનાનો ફોન આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર વિભાગ દ્વારા સતત 2 કલાક સુધી વોટર બ્રાઉઝર અને નાની ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ રાત્રિના 2:45 વાગ્યાના અરસામાં આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. કમલેશ અંબાણ, મામલતદાર પાલિતાણા. ગઈકાલે વાવાઝોડાનું એવું હતું એટલે અમારી ઓફિસની બાજુમાં વીજ પોલનો ધડાકો થયો હતો અને અમારી ઓફિસમાં પણ શોર્ટ સર્કિટ થયું હતું અને શોર્ટ સર્કિટ થવાથી અંદર આગ જેવું બન્યું હતું એટલે ધુમાડા એ બધું નીકળતું એટલે અમારા સિક્યુરિટી ઉપર હોય છે તેને અંધારું હતું એટલે પછી એને ખબર પડી ધુમાડા નીકળતા હતા એટલે એને જાણ કરી એટલે જાણ થવાથી મેં ફાયર ફાઇટરને જાણ કરી અને ફાયર ફાઇટર થોડી વારમાં આવીને આગ બુઝાવી પણ એ દરમિયાન ઘણું બધું રેકર્ડ અમારું બુઝાઈ ગયું. પણ જો ફાયર ફાઇટર ના આવ્યું તો વધારે નુકસાન થાય પણ અમારું જમીન શાખાનું રેકર્ડ, મહેકમ શાખાનું અને એકાઉન્ટ શાખાના રેકર્ડને ઘણું બધું નુકસાન થયું છે અને ફાયર ફાઇટર લીધે આગ કાબૂમાં મેં લઈ લીધી છે. લગભગ કલાક જેવું તો થયું છે. નુકસાની અંદર જમીન શાખાના જે રેકર્ડ હોય એ બળી ગયું છે. પછી એકાઉન્ટ શાખાના જે હોય એનું રેકર્ડ હોય એ બળી ગયું છે અને મહેકમ શાખાનું રેકર્ડ બળી જે ઉપર હતું, ઉપર જે ઘોડામાં હતું ઉપર હતું એ બળી ગયું છે. બાકી તિજોરીમાં અને બધામાં હતું એ તો સેફ જ છે.